અને હવે આગળ વાત કરીએ છોટાઉદેપુરની તો અલગ અલગ દ્રશ્યો પણ જોવા મળ્યા છે। ત્યારે છોટાઉદેપુરમાં ફરી એકવાર મતદાન થશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। પાડલિયા ગામે ફરી મતદાન થશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। ચૂંટણીનો બહિષ્કાર ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો। રસ્તા, પાણી અને વીજળીની સમસ્યાને લઈને બહિષ્કાર કરવામાં આવ્યો હતો। સવારે લગભગ 16 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું। ત્યારબાદ નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે ફરી મતદાન કરવામાં આવશે। કાકડિયા મતદાન મથકમાં આજે ગ્રામજનો ઉત્સાહ જોવા મળતો નથી। અહીં કુલ મતદાન 1040 છે અને એમાંથી ફક્ત 16 મતદારો મતદાન આપી ગયા છે અને અમને જાણવા મળ્યા મુજબ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। અમારા ગામમાં વિકાસ થતો નથી હરખો, એટલે અમે બહિષ્કાર કરીએ છીએ। ગામના લોકો બધા ભેગા મળીને બહિષ્કાર કરીએ છીએ। પાડલિયા ગામમાં અનેક પ્રકારના કામો આજ સુધી થયેલ નથી। અને રસ્તા સારા નથી, દવાખાનામાં અનેક પ્રકાર 108 દરેક જગ્યાએ આવી શકતી નથી, શિક્ષણમાં કોઈ ફેર પડતો નથી। 1 થી 5 ધોરણની શિક્ષણની શાળા છે અને બીજા બહાર જવાનું થાય તો અમારા ગામના છોકરાને એડમિશન મળતું નથી, એટલે શિક્ષણમાં અમારું કોઈ પરિવર્તન આવ્યું નથી।